રાજકોટમાં વેપારીઓ અને વિજિલન્સ સ્ટાફ વચ્ચે બબાલ થઈ। લાખાજી રોડ માર્કેટમાં બબાલનો વિડીયો વાયરલ થયો। પાથરણાઓ દૂર કરાવવા વિજિલન્સની ટીમ પહોંચી હતી। લાખાજીરાજ રોડ પર દબાણો દૂર કરાતા વેપારીઓ પણ વિફર્યા હતા। દબાણ દૂર કરવા દરમિયાન બોલાચાલી થઈ હતી। રાજકોટમાં વેપારીઓ અને વિજિલન્સ સ્ટાફ વચ્ચે બબાલ થઈ હતી। બબાલનો વિડીયો પણ વાયરલ થયો છે। પાથરણાઓ દૂર કરાવવા માટે વિજિલન્સની ટીમ પહોંચી હતી, જ્યાં વેપારીઓ વિફર્યા હતા। દબાણ દૂર કરવા દરમિયાન વિજિલન્સની ટીમ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। દબાણ દૂર કરાવવાને કારણે વેપારીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો। પાથરણાઓ દૂર કરાવવા વિજિલન્સની ટીમ પહોંચી હતી। આ દરમિયાન બબાલ થઈ હતી। બબાલનો વિડીયો પણ વાયરલ થયો છે। લાખાજીરાજ રોડ માર્કેટમાં આ બબાલ થઈ હતી વેપારીઓ અને વિજિલન્સની ટીમ વચ્ચે, જેનો વિડીયો પણ વાયરલ થયો છે। રાજકોટમાં વેપારીઓ અને વિજિલન્સ સ્ટાફ વચ્ચે બબાલનો વિડીયો સામે આવ્યો છે, જ્યાં પાથરણાઓ દૂર કરાવવા માટે થઈને વિજિલન્સની ટીમ પહોંચી હતી। દબાણ દૂર કરાવવામાં આવી રહ્યા હતા, જોકે દબાણો દૂર કરાતા વેપારીઓ વિફર્યા હતા। લાખાજી રોડ પર દબાણ દૂર કરવા માટે વિજિલન્સની ટીમ પહોંચી હતી। આ દરમિયાન વેપારીઓ રોષે ભરાયા હતા, બોલાચાલી થઈ હતી। વિજિલન્સની ટીમ સાથે ઘર્ષણ સર્જાયું હતું, જોકે લાખાજી રાજ રોડ પર દબાણો દૂર કરતા વેપારીઓ વિફર્યા હતા, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। બબાલ થઈ હતી વેપારીઓ અને વિજિલન્સની ટીમ વચ્ચે। રાજકોટમાં વેપારીઓ અને વિજિલન્સ સ્ટાફ વચ્ચે બબાલ થઈ હતી। લાખાજી રાજ રોડ માર્કેટની આ ઘટના છે। વિડીયો સામે આવ્યો છે, જેમાં બબાલ થતી જોવા મળી રહી છે। પાથરણાઓ દૂર કરાવવા માટે વિજિલન્સની ટીમ પહોંચી હતી। વિગતો સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે। રહીમ, દબાણ દૂર કરાવવા માટે વિજિલન્સની ટીમ પહોંચી હતી। આ દરમિયાન વેપારીઓ અને સ્ટાફ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। શું સ્થિતિ છે? ચોક્કસપણે ગત રોજ પણ આ જ ઘટના બની હતી, આજે વહેલી સવારે પણ આ જ પ્રકારની ઘટના બની છે। વિજિલન્સના અધિકારીઓ જે દુકાનની અંદર સામાન ટીંગાડેલો હોય છે તે લઈ જવાનો આરોપ છે તે લાગવામાં આવ્યો હતો। એટલે કહી શકાય કે જે રીતના આખી અત્યારે વેપારીઓ એકત્ર થયા છે, શું કહેશો, કેવી તકલીફ પડી રહી છે? ખાસ જે રીતના વિજિલન્સ આવે છે, શું ગઈકાલે પણ બબાલ થઈ હતી અને આજ સવારે પણ એ જ પ્રકારની તકલીફમાં સાહેબ એવું જ છે। એક જ વસ્તુ અમારી માંગ છે હવે બધાની, બરોબર, કે અમારું એસોસિએશન કોઈ પણ પ્રમાણેનું કાંઈ કોઈ આગળ આવતું નથી। અમે એ લોકોને રજૂઆત કરી કે ભાઈ તમારા લેટર પેડ ઉપર ખાલી એટલું લખીને આપો કે હવે અમારે ગાડી નથી જોતી। એનું કારણ એવું છે કે જે કાંઈ 8, 6, 7, 8 મહિનાથી અમારે મંદી છે, બરોબર, એ આમ નામ જો રહ્યું તો અમારી દિવાળી પણ ફેલ જશે। કારણ એમ વિજિલન્સ આવે છે, શું કરવા આવે, શું કરે છે? તો બબાલ ગઈકાલે થઈ, શું કારણ? એક જ વસ્તુ છે કે આવે છે ને આડે ધડ બધાનો માલ ઉપાડી લે છે। આજે 7-7, 8-8 રૂપિયાની અમારી ડમી હોય છે, અંદર કપડા પહેરાવ્યા 2000-2500 રૂપિયાના કપડા અંદર પહેરાવ્યા છે, નાખી દેતા 10,000 રૂપિયાનું અમારું એક ડમી દીઠ નુકસાન થાય છે। અને એ રીતે એ લોકો ભરે છે કે જેથી કરીને એ વસ્તુ અમે કસ્ટમરને પાછો માલ ખાલી દેખાડીને તો એ કસ્ટમર ના પાડી દે કે આની અંદર આ ડાઘ છે, તો એ બધું અમારે કેવી રીતે ભોગવવાનું? તો જે રીતના વેપારીઓ પણ અત્યારે એકત્ર થયા છે, જે માંગ કરી રહ્યા છે કે જે રીતના રસ્તા ઉપર નહીં પરંતુ સાઈડમાં જે વસ્તુઓ હોય છે તે ઉપાડી જાય છે, તેની અસર છે તે જો શું કહો છો, કેવી તકલીફ પડી રહી છે? બધી દુકાનો વાળાને તકલીફ પડી છે અને દુકાનના કાઉન્ટરમાંથી માલો ઉપાડીને વયા ગયા છે, જે કિંમતી માલ છે, અને ખટારામાં જેમ તેમ માલો નાખે છે। આની કોઈ જવાબદારી કોઈ લેતું નથી અને લેવા જાય છે ત્યારે 1 મહિના પછી ચિત્રે હાલ વસ્તુ હોય છે, તો આનો કઈ ઉપાય હોય કે નહીં? અને ફેરિયાઓ માટે તમે કોઈ વ્યવસ્થા કરો ને। લાખાજીરાજ સ્કૂલ છે જેની અંદર તમે ફેરિયાઓની વ્યવસ્થા કરી આપો તો એ લોકો ફેરિયાઓ પણ ત્યાં વયા જાય અને ગ્રાહકો પણ ત્યાં વયા જાય। જે શોરૂમ વાળા છે, જેને 2-2 કરોડના શોરૂમ છે, લાખ રૂપિયા ભાડા ભરે છે, એની આગળ આ ફેરિયા બેઠા હોય છે, તો એ ફેરિયાઓ માટે લાખાજીરાજ સ્કૂલ છે તો એમાં એની વ્યવસ્થા કરી આપે તો આ બધાનો પ્રોબ્લેમ સોલ્વ થાય, પણ પ્રોબ્લેમ સોલ્વ કરવો જ નથી। પ્રોબ્લેમ સોલ્વ શું કહો છો? દર વખતે વારંવાર આ બબાલ સાહેબ, પોર દિવાળીના ટાઈમે પણ આ પ્રોબ્લેમ થયો હતો। જે તે પ્રમુખોના હિસાબે પ્રમુખોએ અરજી કરેલ અને આ રોડનો પોર પણ આ રીતનો ડરનો માહોલ ઉભો કરી આ માર્કેટને વેર વિખેર કરી નાખવામાં આવી હતી। આ 7મ 8મ ઉપર પણ આ રીતનો માહોલ ઉભો કરી 7મ 8મ ઉપર પણ આ તમામ વેપારીઓના તહેવાર બગાડેલા હતા સાહેબ।
અત્યારે હાલ દિવાળીનો માહોલ ચાલી રહ્યો છે, ફક્ત 20 થી 25 દિવસો રહ્યા છે, ત્યારે પણ આ દહેશત ઊભી કરવામાં આવી છે. અત્યારે વેપારીઓનો એવો ડરનો માહોલ છે કે આ આટલા લાખો રૂપિયાના માલ ભર્યા છે, જો વેપાર નહીં કરી તો કઈ રીતે ઉપર ચૂકવણા કરશું, કઈ રીતે આપણે સ્ટાફના પગાર કરશું. હાલ જે અમારી સમસ્યા છે સાહેબ, આપ દેખાડી શકો છો કે આ સામે જે ડમીઓ રહી તે દિવાલ ભરતી ડમી સમગ્ર વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ સાહેબ, શોરૂમની અંદર બારે એક ડમી હોય ને હોય. જો આ ડમી ન હોય તો કેમ ખબર પડે કે આ શેની દુકાન છે સાહેબ? કઈ રીતે ખબર પડે? આ બધું જ ઉપાડી જાય છે. તમામે તમામ સાહેબ, કાલે કેટલી જગ્યાના ઉપરના પડદા જે હોય છે, વરસાદની થી પ્રોટેક્શન મેળવવા માટે જે પડદા નાખેલા છે તે પડદા કાઢવામાં આવ્યા હતા. તમામ જગ્યાએથી જેમ આવે એમ માલ ભરી લેવામાં આવ્યો હતો, જેમ આવે એમ ડમી ઉપાડી લેવામાં આવી હતી. 2,000 5,000 ના એક પીસ હોય એને કચરાની જેમ ફેંકી દેવામાં આવ્યા હતા સાહેબ. દહેશતનો માહોલ પૂરો ઉભો કરીને પૂરેપૂરી માર્કેટને ખાલી કરી દેવામાં આવી હતી સાહેબ. તો જે રીતના વેપારીઓ કહી રહ્યા છે કે આખી માર્કેટ પરેશાન છે, કે જે રીતના દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે, તમામ વેપારીઓ એકત્ર થયા છે. સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, દબાણ દૂર કરવા છે એમાં ના નહીં, પરંતુ જે દુકાનની પાસેથી માલ ભરે છે તેને લઈને ક્યાંક વિરોધ છે તે વેપારીઓમાં જોવા મળી રહ્યો છે. જી જી રહીમ, આભાર જાણકારી માટે. દબાણની વાત કરવામાં તો દબાણ